ચેન્નાઈ સ્થિત લલિતા જ્વેલરી માર્ટને 1700 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવા માટે હવે સેબી તરફથી લીલી ઝંડી મળી છે. કંપનીએ સેબી સમક્ષ આઈપીઓ માટે 6 જૂન 2025ના રોજ અરજી કરી હતી. આઈપીઓમાં 1200 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શેર અને 500 કરોડ રૂપિયાના શેર કંપનીના પ્રમોટર કિરણ કુમાર જૈન સેલ કરવાના છે અને કંપની ઇશ્યુમાંથી મળનારા 1014.50 કરોડ રૂપિયા ભારતમાં નવા સ્ટોર ખોલવા માટે તેમજ અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની છે. લલિતા જ્વેલરી માર્ટે 1985માં પોતાનો પ્રથમ સ્ટોર ખોલ્યો હતો અને હાલ કંપનીના 56 જેટલા સ્ટોર છે, જેમાંથી 22 આંધ્રપ્રદેશમાં, 20 જેટલા તમિલનાડુમાં, 7 કર્ણાટકમાં, 6 તેલંગાણામાં અને 1 પુડુચેરીમાં છે. કંપની 2 તમિલનાડુમાં અને 2 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવે છે. ભારતમાં સૌથી વિશાળ પૈકી એક સ્ટોર વિજયવાડામાં આવેલો છે કે જે 1 લાખ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. કંપનીએ 2024ના ગાળામાં 16,788 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું, જેમાં કંપનીએ 359.8 કરોડનો નફો કર્યો હતો. ડિસેમ્બર 2024માં પૂરા થયેલા 9 મહિનામાં કંપનીએ 12,594 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું અને નફો 262.33 કરોડનો થયો હતો. તો હવે જ્યારે આઈપીઓ આવવાનો છે ત્યારે સૌ કોઈની નજર આઈપીઓ પર રહેવાની છે. મહત્વની છે કે ખૂબ જ જાણીતી બ્રાન્ડ લલિતા જ્વેલરી માર્ટ અને જ્યારે તેનો આઈપીઓ આવવા જાય ત્યારે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, કારણ કે દેશનો આ સૌથી મોટી જ્વેલરી માર્ટમાંથી એક તેને માનવામાં આવે છે. 56 સ્ટોર જ્યારે આખા ભારતભરમાં હોય અને તેવામાં આ સૌથી જાણીતી બ્રાન્ડ બની જાય છે અને હવે તેનો આઈપીઓ આવે ત્યારે ખૂબ જ અંગત અને મહત્વના સમાચાર આ તમામ દર્શકો માટે પણ બની જાય છે.